દર્શક મિત્રો, વાત આમ તો આજે આપણે રાહુ મહારાજની કરવાની છે કે રાહુ આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, કયા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે ને એ સમસ્યાઓ માટે કયા ઉપાય કરવા. પરંતુ એ પહેલાં આજે ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. દર્શક મિત્રો, આજે વર્ષની અંદર 4 નવરાત્રિ આવતી હોય, એની અંદર 2 નવરાત્રિ હોય છે. એ 2 નવરાત્રિ ગુપ્ત કહેવામાં આવે છે અને 2 નવરાત્રિ સામાન્ય નવરાત્રિ કહેવામાં આવે. નોન સ્ટોપ આપણે વધારે પડતી ચૈત્રી નવરાત્રિ અને આશ્વિન નવરાત્રિને ઓળખતા હોઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, વર્ષની અંદર જે 4 નવરાત્રિ આવતી હોય છે, આ 4 નવરાત્રિ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, 4 નવરાત્રિ કઈ કઈ? તો કે ભાઈ, પહેલામાં આવેલા ચૈત્ર મહિનાની અંદર નવરાત્રિ આવે, અષાઢ મહિનાની અંદર નવરાત્રિ આવે, આસો મહિનાની અંદર નવરાત્રિ આવે અને મા મહિનાની અંદર નવરાત્રિ આવે. માઘ માસની અંદર આવતી નવરાત્રિ, જેને આપણે ગુપ્ત નવરાત્રિ કહીએ છીએ, જે 10 ફેબ્રુઆરી 2024થી ચાલુ થઈ અને 18 ફેબ્રુઆરી 2024 સુધી આ ગુપ્ત નવરાત્રિ રહેવાની છે. અને જે ગુપ્ત નવરાત્રિ દરેક વ્યક્તિના મનની મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને આ ગુપ્ત નવરાત્રિની અંદર મા દુર્ગાની ઉપાસના, મા જગદંબાની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દુઃખ, દર્દ, દરિદ્રતા, આ દરેક વસ્તુઓ દૂર થાય છે. એવું કહેવાય છે, માતે માં ને બીજા વગડાના વાન. એટલા માટે આ નવરાત્રિની અંદર કરેલી માતાજીની ઉપાસના દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિ કરાવે છે. માતાજીની આ ઉપાસના દ્વારા મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેવી રીતે આપણે આશ્વિન અને ચૈત્ર નવરાત્રિની અંદર ઘટસ્થાપન કરતા હોઈએ છીએ, એવી રીતે આ ગુપ્ત નવરાત્રિમાં પણ બપોરે 12:13 થી 12:58 સુધીની અંદર ઘટસ્થાપન કરવું જોઈએ. આ ઘટસ્થાપન કરવાથી વિશેષ પ્રકારના લાભો મળી શકે છે. આપણા કાર્યો સિદ્ધ થઈ શકે. આમ તો સવારે 8:45 વાગ્યાથી સવારે 10:10 સુધીનું મુહૂર્ત છે, પણ બેસ્ટ મુહૂર્ત, જે અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે, એ મુહૂર્ત છે 12:13 થી 12:58 સુધી. જો તમે ગુપ્ત નવરાત્રિ રહેતા હોય અને ગુપ્ત નવરાત્રિ તમે કરતા હોય તો ઘટસ્થાપન આ સમયની અંદર અવશ્ય કરવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ આ ગુપ્ત નવરાત્રિ 10 ફેબ્રુઆરી 2024ના સવારે 4:28 ચાલુ થાય છે. અને એટલા માટે આનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આ ગુપ્ત નવરાત્રિની અંદર મનોકામનાઓને પૂર્ણ કરી શકાય, નાની નાની બાળકીઓની પૂજા કરી શકાય. અને આ ગુપ્ત નવરાત્રિની અંદર અલગ અલગ દિવસે માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરી શકાય. 10 મહાવિદ્યા કીધેલી છે. આ 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી પણ વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. એવું કહેવાય કે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અને ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જપ આ મનોકામનાઓને પૂર્ણ કરે છે. દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ માટે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જપ કરી શકાય. ઓમ સ ક્લીમ સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિદ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય આ મંત્રનો જપ કરવાથી પણ વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. જો બાળક ભણવામાં નબળું હોય તો આ ગુપ્ત નવરાત્રિની અંદર ઓમ રીમ હસોહો ઓમ ફટ સર નીલ સરસ્વત્યય સ્વાહા આ મંત્રનો જપ કરવાથી પણ વિશેષ માત્રામાં મા જગદંબાની કૃપા પ્રાપ્ત થાય છે, મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને બાળક પોતે ભણવાની અંદર, અભ્યાસની અંદર વિશેષ પ્રકારમાં સારો લાભ મેળવી શકે છે. દર્શક મિત્રો, ગુપ્ત નવરાત્રિની અંદર ખાસ કરીને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો વિશેષ માત્રામાં લાભદાયી છે. અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે. રોગમાંથી, શત્રુઓમાંથી, આ બધામાંથી આપણને મુક્તિ મળે છે અને આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે. જો ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય તો આ ગુપ્ત નવરાત્રિની અંદર માતાજીને રોજ લાલ કલરનું ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. ગુપ્ત નવરાત્રિની અંદર સોના ચાંદીના સિક્કા અવશ્ય તમારા ઘરની અંદર લાવવા જોઈએ. તમારી શક્તિ મુજબ સોનાના, ચાંદીના વગેરે સિક્કાઓ તમે લઈ આવો તો એનાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. એવું કહેવાય છે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જીવનની અંદર ડગલે ને પગલે સંઘર્ષ આવી રહ્યો છે, અપડાઉનની સ્થિતિનું સર્જન થાય છે, આ 9 દિવસ સુધી પોતે માતાજીની ઉપાસના કરી સુગંધિત ધૂપ અર્પણ કરે અને ઓમ ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરે તો અવશ્ય માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય છે. દરિદ્રતા દૂર થાય છે, જીવનમાં સંઘર્ષો ઓછા થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. એવું કહેવાય કે આ ગુપ્ત નવરાત્રિમાં જો તમે મોરપંખ ઘરે લઈ આવો ને એ મોરપંખ પણ જો તમે મંદિરની અંદર રાખો અને માતાજીની ઉપાસના કરો તો રાહુને લગતી સમસ્યા, તમારા જીવનની અંદર એક્સિડન્ટલી પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, ઓચિંતાના પૈસાના જાવકનું પ્રમાણ વધારે છે, તો આ બધી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો અને ઉત્તમ પ્રકારનો લાભ પણ એના દ્વારા
આપ પ્રાપ્ત કરી શકો છો. દર્શક મિત્રો, ગુપ્ત નવરાત્રિ મનોકામનાઓને પૂર્ણ કરવાનું પર્વ છે. એમ કહેવાય છે કે નવરાત્રિની અંદર એ નવરાત્રિ એક એવું પર્વ છે કે જેની અંદર તમારી બોડીની અંદર, તમારી શરીરની અંદર તમે ઉર્જા પ્રાપ્ત કરી શકો છો. આ સમયગાળા દરમિયાન નવરાત્રિની અંદર કરેલી ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે. આમ તો સ્ત્રીઓનું સન્માન 365 દિવસ 12 માસ આપણે કરવું જોઈએ, પરંતુ નવરાત્રિ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું અત્યંત હિતાવહ રહેશે. નાની નાની બાળકીઓની પૂજા કરવાથી પણ વિશેષ માત્રામાં ગુપ્ત નવરાત્રિની અંદર તમને લાભ મળી શકે છે. વાત રાહુ મહારાજની કરીએ, ગુપ્ત નવરાત્રિના ઉપાયોની કરીશું, પરંતુ પહેલા વહેલા રાહુ મહારાજની વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને છાયા ગ્રહ એ રાહુ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે રાહુ મહારાજ જીવનની અંદર જ્યારે વ્યક્તિને સમસ્યા ઉત્પન્ન કરાવડાવે ને ત્યારે મન એનું બેચેન રહી જાય છે, એકલું રહેવું વધારે ગમે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર ડગલે ને પગલે સંઘર્ષ વધતો જાય છે, અપડાઉનની સ્થિતિનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ વધારે રહે છે અને જીવનમાં એવું લાગે કે માંડ ગાડી પાટે ચડી છે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. એનું નામ કહેવાય રાહુ મહારાજ. રાહુ મહારાજ જ્યારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે ત્યારે વ્યક્તિનો માઇન્ડ ભ્રમિત કરી દેતો હોય છે. એમ થાય કે નહીં આ કરું, અરે ના ના ના, આ કરવાથી વધારે ફાયદો રહે. અને એમાં પણ જેનો પહેલા સ્થાનમાં રાહુ બેઠો હોય ને દર્શક મિત્રો, આવા વ્યક્તિનો દિમાગ, આવા વ્યક્તિનો મગજ 24 કલાક ચાલુ હોય. તમે રાતના સુવો ને તો એમ કે હું વિચારું છું, આ વસ્તુ આવે તો એ રાહુ મહારાજના લીધે થતી હોય છે. ક્યાંક ને ક્યાંક રાહુ મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ એ રાહુ મહારાજના લીધે ઉત્પન્ન થતું હોય છે. રાહુને ભગવાન શંકરનો ભક્ત કીધેલો છે ને એટલા માટે જો રાહુ મહારાજને તમારે શાંત કરવો હોય તો ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવો જોઈએ તો અવશ્ય ઉત્તમ પ્રકારનો લાભ મળે. એવું કહેવાય છે કે રાહુ મહારાજ માટે જો ભગવાન ભૈરવનાથના મંદિરે જઈ અને સરસવના તેલનો દીપક કરવામાં આવે તો પણ રાહુ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. જીવનમાં સમસ્યાઓ આપતા હોય તો આ સમસ્યાઓ દૂર થાય છે, ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. તમારે સારો રાજકારણી બનવું હોય ને તો પણ રાહુની જરૂર પડે, તમારે સારો બિઝનેસમેન બનવું હોય તો પણ તમારે રાહુની જરૂર પડે, સારો એક્ટર કે એક્ટ્રેસ બનવું હોય ને તો પણ રાહુની જરૂર પડે. તમારો શુક્ર સારો હોય, તમે ગ્લેમરની દુનિયામાં ગયા હોય, એક્ટિંગની દુનિયામાં ગયા હોય, પરંતુ જો તમારો રાહુ ખરાબ છે તો એમાં તમને સફળતા નથી આપી શકતો. અને એટલા માટે રાહુ છે ને દર્શક મિત્રો, એ જો દિખતા હૈ વહી બિકતા હૈ એના જેવું છે. કારણ કે જે દેખાય છે ને એ દેખાડો વધારે કરાવડાવે, અને જ્યારે દેખાડો વધારે કરાવે તો માણસ એના તરફ એટ્રેક્ટ થવાના છે. એટલા માટે રાહુ મહારાજ કલયુગનો કારક જ રાહુ છે. કારણ કે કલયુગ છે ને એનો રાજા રાહુ ગણવામાં આવે ને એટલા માટે આપણે જોઈએ છીએ કે વધારે પડતું સમસ્યાઓ, વધારે પડતી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક અત્યારે માણસોના માઇન્ડ પણ કેવા થઈ ગયા, શોર્ટ ટેમ્પરેચર માઇન્ડ. ફાસ્ટફૂડનો કારક એ રાહુ છે. તમને વધારે પડતી ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા થાય, બર્ગર, પીઝા વગેરે વગેરે વગેરે, તો સમજી લેવાનું કે રાહુ ક્યાંક ને ક્યાંક તમારી કુંડલીની અંદર બલવાન અથવા તો દૂષિત થઈ રહ્યો છે, જેના લીધે તમારે આ વસ્તુ થઈ રહી છે. દર્શક મિત્રો, રાહુને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની ઉપાસના, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એનાથી પણ રાહુ ગ્રહ નિયંત્રિત રહે છે અને તમને સુંદર મજાનો લાભ મળે છે. એવું કહેવાય કે સસરા પક્ષનો કારક રાહુ છે. જેના સસરા પક્ષ સાથેના સંબંધ સારા હશે ને એને રાહુ ખરાબ અસર ઓછી કરશે. પણ જો તમારા સસરા પક્ષ સાથેના સંબંધો બગડી ગયા, તમે સસરા પક્ષ સાથેનો વ્યવહાર સારો નથી સાચવો, પછી એ પત્ની હોય તોય ભલે અને પતિ હોય તોય ભલે, પતિના સસરા પક્ષ સાથેના સંબંધો સારા રહે તો સમજી લેવાનું કે એનો રાહુ સારો રહેવાનો છે. પત્નીના સસરા પક્ષ સાથેના સંબંધો સારા રહે તો સમજી લેવાનું રાહુ સારો રહેવાનો છે. બાકી તો એક્સિડેન્ટલી પ્રોબ્લેમ આવવાના જ છે, નજીવી બાબતે ગુસ્સો આવવાનો છે, જીવનમાં સમસ્યાઓનો અંત આવવાનો છે. આ બધી વસ્તુઓ રાહુના લીધે આપણને ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિએ સિગરેટ ન પીવી જોઈએ. રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિએ શરાબ ન પીવી જોઈએ. રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિએ માંસ, મદિરા કંઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. અભક્ષ્ય પદાર્થોનું સેવન જીવનમાં રાહુની સમસ્યાને વધારી શકે છે અને જીવનમાં તકલીફ આપી શકે. ને હમણાં જ મેં વાત કરી, ભગવાન શિવના અનન્ય ભક્ત છે રાહુ મહારાજ ને. એટલા માટે જો સોમવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ અને જલ અર્પણ કરવામાં આવે તો રાહુનો વિશેષ પ્રકારનો ફાયદો મળી શકે છે. રાહુ જીવનની અંદર તકલીફ આપતો હોય તો એ પરેશાની દૂર થાય છે, સુંદર મજાના લાભો મળે છે અને આપણા કાર્યોને અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આર્થિક રીતે જ્યારે નુકસાન જતું હોય તો રાહુનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર રહેતો હોય છે. કુંડલીની અંદર આર્થિક નુકસાન કરાવી
કરાવી શકે, તમારા રિલેશનોની અંદર તકલીફ કરાવી શકે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાહુનો જો સારો પ્રભાવ હોય તો રંકમાંથી રાજા બનાવે, ને રાહુનો જો ખરાબ પ્રભાવ હોય તો રાજામાંથી રંક બનાવી દે. આવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે. રાહુ ઘણા બધા કષ્ટો ઉત્પન્ન કરતો હોય ને એટલા માટે જો રાહુનું દાન કરવામાં આવે, રાહુના મંત્રનો જપ કરવામાં આવે, રાહુ માટેના ઉપાયો કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે છે. ઓમ રામ રાહવે નમઃ. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સંભિકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણમામ્યહમ. આ રાહુનો મંત્ર છે, પુરાણોક્ત મંત્ર અને વેદોક્ત મંત્ર છે. કયા નશ્ચિત્રા ભુવદૂતી સદા વ્રતઃ સખા કયા શચિષ્ઠયા વ્રતા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનમાં રાહુની જ્યારે અશુભ અસર થતી હોય ત્યારે તમારે જવનું દાન કરવું જોઈએ, સરસવનું દાન કરવું જોઈએ, સરસવના તેલનો દીવો કરવો જોઈએ, સિક્કાનું દાન કરવું જોઈએ, 7 પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ, લીલા ખાસ કરીને લાઇટ બ્લુ કલરના કપડાનું દાન કરવું જોઈએ, કાચની વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગોમેદ એટલે કે રાહુનો નંગ આવે છે, આ જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ધારણ કરવો જોઈએ. આ બધી વસ્તુઓ કરવાથી રાહુને લગતી સમસ્યાઓ અવશ્ય તમે દૂર કરી શકો છો. પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, મુકેશ. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારા મિત્રનો પ્રશ્ન છે. જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 20 ફેબ્રુઆરી 64. ઘણા દિવસો પછી ફોન લાગ્યો એવું તમને નથી લાગતું? હા, સાચી વાત છે. હા, સવારે 6 વાગે. 20 ફેબ્રુઆરી 64. સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મનું સ્થળ કરકડી, જિલ્લો વડોદરા. ઓકે. કેટલા મહિના પછી ફોન લાગ્યો? ઘણો ટાઈમ થઈ ગયો. એમ ને? શું પ્રશ્ન હતો? હવે મિત્ર નોકરીમાં રિટાયર્ડ થયા છે. હા. હવે એમને કોઈ નાનો સરખો ધંધો શરૂ કરવો છે, દુકાન કે એવું કઈ, તો કયા ધંધા પ્રત્યે લેનદેન છે એ જોવું છું. કઈ વાંધો નહીં, જોઈ લઈએ. જો કે તમારા બરોડામાં હમણાં હું આવવાનો જ છું, પણ વાત કરી લઈએ જન્માક્ષરની. મકર લગ્નની કુંડલી છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, સૂર્ય મંગળનો અંગારક યોગ છે, ગુરુ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે. ઓલરેડી જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ છે. શનિ અને શનિ મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. સ્વતંત્ર વ્યવસાય કરવો હોય તો કરી શકાય, ન કરાય એમ નહીં, કારણ કે આનો મેનેજમેન્ટ પાવર બહુ જ સારો છે. ક્રિએટિવિટી વાળું વર્ક, મેનેજમેન્ટને લગતું વર્ક, લોખંડને લગતું વર્ક અને ટેકનોલોજીને લગતું વર્ક આમને સારો લાભ આપશે. એ વ્યવસાય કરવાથી એમને સુંદર મજાનો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ દાદા. જય ગણેશ. મારી બેન વિશે પૂછવાનું છે. તમારા બેનનું નામ શું છે? રિમ્પલ છે નામ. જન્મની તારીખ? જન્મ તારીખ 21/5/1997. જન્મનો સમય? જન્મનો સમય સાંજના 6 વાગે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. શું પ્રશ્ન હતો? તેના લગ્ન યોગ કઈ રાશિ સાથે છે અને કેટલા સમયમાં થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીની અંદર 12મા સ્થાનમાં રાહુ મહારાજ, 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં કીધું છે કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્નમાં વિલંબ અને એની સાથે સાથે દાંપત્ય જીવનમાં તકલીફ ઉત્પન્ન કરાવડાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કરાવે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ઓલરેડી જન્માક્ષરની અંદર શુક્ર મહારાજ સ્વગૃહી છે, લાગણીશીલ સ્વભાવ રખાવડાવે અને ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરાવે. શનિ કેતુ શ્રાપિત દોષ અને શનિ સૂર્ય સંઘર્ષ યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી અને મેરેજ કરજો, જેથી જીવનની અંદર સારો લાભ મળી શકે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થઈ શકે. એમનો લગ્ન માટેનો યોગ આગામી જૂન મહિનાથી ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. હા મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ બેન. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જન્મ તારીખ, સમય અને સ્થળ? જન્મ તારીખ છે 6/1/2004. સમય છે સવારના 6 વાગે. 6/1/2000. સમય? સમય છે સવારના 6 વાગે અને સોમવાર. સવારના 6 વાગે અને સોમવાર. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ હારે મેળ આવશે?
ચલો, લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ આરે મેળ આવશે? ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં લગભગ 70 થી 80% ફોન કોલ શેના આવતા હોય? લગ્નના. ઘણા લોકો તો એમ કહે કે આ બેનનો ફોન હતો કે આ ભાઈનો ફોન હતો, નંબર આપો ને, અમારે માગાની વાત કરવી છે. અરે પ્રભુ, અમારી પાસે નંબર ન હોય, એ તો પીસીઆરમાં આવે ને પીસીઆર વાળા અહીંયા સપ્લાય કરે. તો વાત કરી લઈએ જન્માક્ષરની. કન્યા લગ્નની કુંડલી છે ને કન્યા લગ્નની અંદર સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સપ્તમાધિપતિ ગુરુ અષ્ટમ સ્થાનની અંદર છે, જેને વૈધવ્ય યોગ કહેવામાં આવે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અષ્ટમ સ્થાનની અંદર છે, જે પેટને લગતી સમસ્યા અમુક સમય ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી કર્ક રાશિની અંદર રાહુ મહારાજ છે, જે માઇન્ડ વિવરિંગ કરાવે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, આવી વસ્તુ એના લીધે ઉત્પન્ન થાય. હવે દર્શક મિત્રો, જ્યારે લગ્ન માટે સપ્તમ સ્થાન જોવાય ને સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં બેઠો હોય, ત્યારે દાંપત્ય જીવનની અંદર વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય. પણ ચિંતા ન કરો, મે મહિનાની 5મી તારીખથી લગ્ન માટેનો સુંદર મજાનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. સૂર્યની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે જે કોઈ પણ માગવું આવે એમાં સમજી વિચારી નિર્ણય લઈ, જ્યોતિષીની સલાહ લઈ અને તમે નિર્ણય કરજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુ શ્રાપિત દોષ અને સૂર્ય ચંદ્રની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ સર. બોલો બેન. હા સર, મારા બાબા માટે પૂછું હતું. તમારા બાબાનું શુભ નામ? નિકુલ નામ છે. 19 તારીખ 10મો મહિનો 2012 है અને નવરાત્રીમાં એનો જન્મદિન है. सरदानगर होम सरदानगर है. બેન સમય તો બોલો. हाँ, तो सर इसने इंग्लिश मीडियम में भणे से तो इन्हें क्रिकेट में अरे बेन, उसका टाइम क्या है वो तो बताइए. अरे 8:8 નો ટાઈમ છે સર. 8:15 નો ટાઈમ છે. જન્મનું સ્થળ ક્યાં છે? सरदानगर भाट है. ओके, क्या प्रश्न था? सर इसने प्रश्न ये था, तो सॉरी सर, मैंने इतना लगकर मैंने कितनी बार ट्राई किया है फोन करने के लिए, तो आज लगा है, तो भगवान की मेहरबानी. हाँ बाबा, हिंदी में बात करो करो, क्या पूछना था, बोलो बोलो. हाँ, इंग्लिश मीडियम भणे से तो इन्हें भणवाना अंदर है કે ક્રિકેટ ઇને બહુ है, તો ક્રિકેટમાં આગળ જશે કે ભણવાના અંદર એ છે એનું? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા લોકોને ઇતર એક્ટિવિટીઝની અંદર વધારે પડતો માઇન્ડ ડાયવર્ટ હોય. દરેક મા બાપની એવી ઈચ્છા હોય, મારો દીકરો ડૉક્ટર બને, મારો દીકરો એન્જિનિયર બને, મારો દીકરો આ બને, પરંતુ ક્રિકેટ છે, વોલીબોલ છે, આ બધી વસ્તુઓ પણ કેરિયરની અંદર સ્ટેબિલિટી લાવી શકે છે, કેરિયરની અંદર આગળ વધી શકે છે. તો હવે સ્વાભાવિક રીતે આમના જન્માક્ષરમાં તુલા લગ્નની કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જે અપ ડાઉન કરાવડાવે, જીવનમાં મહેનત કરાવડાવે. પરંતુ શનિ ઉચ્ચનો છે, જેના લીધે ઇતર એક્ટિવિટીઝની અંદર એટલે કે ક્રિકેટની અંદર આ બધામાં પોતે આગળ વધી શકે. કારણ કે સિંહ રાશિની અંદર શુક્ર મહારાજ છે અને સૂર્ય અને શુક્રનો પરિવર્તન યોગ છે, જે ક્યાંક ને ક્યાંક ક્રિકેટની અંદર એને આગળ વધારી શકે ને એની અંદર પોતાનું કેરિયર બનાવી શકે. અભ્યાસનું સુખ થોડુંક ઓછું છે, કારણ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. માઇન્ડ વિવરિંગ રહે, નહીં મારે તો આ જ કરવું છે, અને એના લીધે થોડીક સમસ્યાઓ સર્જાય. સંઘર્ષ યોગ અને ગ્રહણ યોગની બેન પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. હલો, મારા ભાઈ માટે પ્રશ્ન છે. તમારા ભાઈનું નામ શું છે? ભાવિનભાઈ જોશી. જન્મની તારીખ? 8/2/1983. સમય સાંજે 7:30. જન્મનું સ્થળ? અમરેલી જિલ્લો જીરા ગામ. શું પ્રશ્ન હતો? એને ધંધામાં કઈ મેળ નથી આવતો, કામ કરે પણ પૈસો આવે નહીં, અને ઘરમાં બીમારી બહુ રહે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, બહેનોને વધારે પડતું કોઈ વાલું હોય ને તો ભાઈ વાલો હોય. ઠેસ લાગે ને તો એમ કે ખમ્મા મારા વીરા, કારણ કે જીવનની અંદર ભાઈ છે ને એ વધારે પડતો વાલો હોય ને, એટલા માટે વાત તમારા ભાઈના જન્માક્ષરની કરીએ. મંગળ અને શનિ બંને ગ્રહો સાથે છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, શનિ ચંદ્રનો વિષયોગ દ્રષ્ટિ દ્વારા બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરે. રોગ સ્થાનની અંદર દ્રષ્ટિ દ્વારા શનિ ચંદ્રનો વિષયોગ થાય છે, જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સના લીધે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે, મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ કરાવડાવે,
કરાવડાવે, સપ્તમ સ્થાનની અંદર ગુરુ શુક્ર અને બુધ છે, પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ છે અને કાલ સર્પ દોષ બની રહ્યો છે, દરેક કામમાં 90-99% આવીને રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે અને ઓલરેડી જન્માક્ષર મુજબ જોવા જઈએ તો 3.5 વર્ષથી સમસ્યાઓનું પ્રમાણ વધી ગયું છે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? દ્રષ્ટિ દ્વારા થતા સંઘર્ષ યોગ અને વિષયોગની પૂજા કરવી જોઈએ. બને ત્યાં સુધી મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને માલપુઆનું દાન કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને રોજને માટે ગાયત્રી મંત્રનો જપ સારી સફળતા આપી શકશે.